સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેના રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર વિભાગ ટીમ, રેવન્યુ ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા એનઓસી અને ફાયર સેફટીનો અભાવ હોવાને લઈને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. રાજકોટમાં 2 દિવસ પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં 28ની જિંદગી ભસ્મીભૂત થઈ ગયું હતું. જેને લઈને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના બેના રોડ પર આવેલ ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવાને લઈને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર સેફટી તથા એનઓસીની મંજૂરી ન હોવાથી ફાયર વિભાગની ટીમ, રેવન્યુ ટીમ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે હિંમતનગર શહેરમાં ગેમ ઝોન સહિત ખાનગી હોસ્પિટલમાં એનઓસી અને ફાયર સેફટીના અભાવ હોવાથી તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. આજે હિંમતનગર નગરપાલિકામાં નવીન બળવેલ વિસ્તાર જે છે એની અંદર આ એક ઇકાઈ ગેમ ઝોન કરીને જે તપાસ કરતાં જણાઈ આવેલું કે આમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાયેલ નથી. તો આજે એ મિલકતને સીલ મારેલ છે. જે નગરપાલિકા વિસ્તારને જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બન્યો એના સંદર્ભે ઉપરથી આદેશ કરવામાં આવેલા છે કે જે તમારા વિસ્તારમાં જે નવીન બળવેલ વિસ્તાર હોય તો એની અંદર તપાસ કરતાં જે ગેમ ઝોન હોય તો એ મિલકતોને આપણે ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તો એને આપણે આજે સીલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. આજે ગેમ ઝોનની અંદર તપાસ કરવામાં આવી તેમાં કેવી પ્રકારની ખામીઓ જોવામાં આવી? ક્ષતિઓમાં એમાં જે ફોર્મ છે એ પણ વાપરેલું છે. તેની અંદર પ્રાથમિક ધોરણે જે ફાયર એક્સટિંગ્વિશર હોય એ પણ યુઝ કરેલા નથી. તો એ બધી ક્ષતિઓના ધોરણે આપણે એને મિલકતની સીલ અંગે આગળ શું કાર્યવાહી કરવામાં આવી? આ અંગેની આગળની કાર્યવાહી આપણે જે અત્યારે હાલમાં મિલકતની સીલ કરેલ છે અને સરકારશ્રીના આદેશ મુજબ નવા જે આદેશ આવે એ મુજબ આપણે આગળની તજવીજ હાથ ધરીશું. હિંમતનગરના માકડી ડેમમાંથી ગુમ યુવાનની લાશ મળી આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માકડી ડેમમાંથી ગુમ યુવાનની લાશ મળી આવી હતી, જેમાં રાયગઢનો યુવાન 2 દિવસ પહેલા જ ગુમ થયો હતો અને ઘરેથી બાઇક લઈને ગયા બાદ ઘરે પરત યુવાન આવ્યો જ ન હતો. ત્યારબાદ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં માકડી ડેમમાં મૃતદેહ અને નજીકથી બાઇક મળી આવી હતી, જેમાં હિંમતનગર ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ડેમમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ગામભોઈ પોલીસે મૃતદેહને પીએમ માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યો હતો અને ગામભોઈ પોલીસે અકસ્માતની મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.